અને those વિશે ભણીશું. આગલા વિડિયોમાં આપણે this અને that વિશે ભણ્યા હતા જે સિંગ્યુલર હતા અને આ છે પ્લુરલ જે બહુવચન કહેવામાં આવે. કોઈ પણ નજીકની વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, પ્રાણી હોય, કોઈ જગ્યા હોય એટલે કે પ્લેસ, તો એની માટે વપરાય છે this. જે રીતે ફોર એક્ઝામ્પલ these are ice cream. કોઈ નજીકની વસ્તુ, દીદા નજીક છે આપણા આપણી પાસે, તો આપણે this નો ઉપયોગ કર્યો. અને જે રીતે કોઈ દૂરની વસ્તુ બતાવી હોય, જે રીતે કોઈ વસ્તુ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સ્થાન હોય જે દૂર છે, તો તેની માટે આપણે those નો ઉપયોગ કરીશું. જે એટલે કે those are ice cream. જે અહીંથી દૂર છે તો આપણે એની માટે those ઉપયોગ કરીશું. જેમ this તે એક વચન છે, જે નજીકની વસ્તુ હોય, કોઈ એક વસ્તુ માટે this નો ઉપયોગ થાય, પણ એકથી વધુ વસ્તુ હોય તો આપણે આ this નો ઉપયોગ કરીશું. એમ જ આપણે દૂરની વસ્તુઓ માટે એક વચનમાં that નો ઉપયોગ કરતા હતા. એમ તેવી જ રીતે દૂરની વસ્તુ હોય પણ બહુવચનમાં હોય તો આપણે those નો ઉપયોગ કરીશું. એમ this અને that એક વચન છે અને this અને those તે બહુવચન છે. થેન્ક યુ.